આપણને ભેટ રૂપે મળેલ સાબરમતી નદીને આપણે શુદ્ધ નથી રાખી શકતા, તે સાંભળીને ખૂબ જ દુઃખ થાય છે. આપણે સાબરમતીના પ્રદૂષણનો મામલો હાઈકોર્ટમાં જ છે અને તેમાં રજૂઆત થઈ છે કે અહેમદાબાદના ઉદ્યોગોના 7 એસટીપીમાં તપાસ કરતા ખબર પડી છે કે પાણી સાફ કરતા પ્લાન્ટમાં પાણી સાફ થયા બાદ પણ તેમાં કલરનો અને એફપીનો પ્રમાણ ખૂબ જ વધુ. એસટીપીમાં તપાસ કર્યા બાદ પણ પાણીમાં કલરનો પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળ્યો છે અને તે પાણીને સીધું સાબરમતીમાં છોડી દેવામાં આવે છે. હાઈકોર્ટે પણ ઘણીવાર નોટિસ એસટીપી પાણીને સારી રીતે ટ્રીટ જ નથી કરતું તેમ સામે, એટલે કે પ્લાન્ટમાં સાફ થયેલું પાણી પણ શુદ્ધ નથી તેમ કહેવાય ને. જે ઉદ્યોગો દ્વારા હજુ પણ સુએજ પાણીને પ્રોસેસ કર્યા વગર નદીમાં નાખી દેવામાં આવે છે, જેના કારણે નદી પ્રદૂષિત થાય છે. તેથી 7 પ્લાન્ટની ફરીથી સર્વિસ થાય અથવા તો તે રિપેરિંગ થાય તે ખૂબ જ જરૂરી બની ગયું છે, કારણ કે આ જ પાણી આપણા ઘરે પીવા માટે આવે છે અને તેનો સીધો અસર આપણા સ્વાસ્થ્ય અને આપણી તંદુરસ્તી પર થાય છે. તેથી આ પાણી તો સ્વચ્છ રહેવું જ જોઈએ, તેની માંગ અમદાવાદ કરે છે. અને આવી જ વિડીયોઝ માટે હું હેલો અમદાવાદ બ્લોગને તમે ફોલો કરો તેની ઉમ્મીદ રાખું છું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.